નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 14ની ગણતરી અને સમજૂતી પ્રાપ્ત કરીએ. દાખલા નંબર 13 તમે જાતે ગણવા પ્રયત્ન કરજો. દાખલા નંબર 14, એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે, જે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ અને બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. આ 8 કામદારોમાંથી 2 કામદારોની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ કામદારોમાં નંબર 1, બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય, નંબર 2, બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય, અને નંબર 3, એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણને 3 પેટા પ્રશ્નો પૂછેલા છે, ગણતરી કરીએ. તો ફેક્ટરીમાં કુલ 8 કામદારો છે, જે પૈકી 3 કામદારો ની કાર્યક્ષમતા ઉત્તમ છે. તો બાકીના કેટલા રહ્યા? 8માંથી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ છે, તો બાકીના 5 રહ્યા. 8માંથી 3 કાઢી નાખીએ તો બાકીના 5 રહે. તો 5 કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. કેવી છે? મધ્યમ છે. બરાબર. હવે આપણને 8માંથી 2 કામદારો પસંદ કરવાનું કીધું છે, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો 8 કામદારોમાંથી 2 કામદારો યાદચ્છિક રીતે પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 8C2 થાય, બરાબર 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1 બરાબર 28 થાય. બરાબર. 8નો ભાગ આલે 2 થી, 2 ચોક 8, 7 ચોક ને 28 થાય. તેથી n બરાબર 28. કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 28 થશે. હવે નંબર 1 પૂછ્યું છે કે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય, તો એની ગણતરી કરીએ. અહીંયા બંને કામદારો ની કાર્યક્ષમતા કેવી હોય? ઉત્તમ હોય. તો આ જે 8માંથી 2 કામદારો પસંદ થયા યાદચ્છિક રીતે, એની કાર્યક્ષમતા બંનેની કેવી હોય? બંને કામદારોની ઉત્તમ પ્રકારની કાર્યક્ષમતા હોય. તો ઘટના એ, એને આપણે ઘટના એ કહીએ. બરાબર. કે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય તે ઘટના. તેથી
ઘટના એ ને સાનુકૂળ પરિણામો એમ બરાબર. હવે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય તો ઉત્તમ કાર્યક્ષમતાવાળા કેટલા કામદારો છે 8માંથી? તો કે 3 કામદારો. તો 3C 2 ગુણ્યા બાકીના મધ્યમ છે, તો મધ્યમ કેટલા છે? 5. તો 5C0 બરાબર. મધ્યમમાંથી એક પણ નહીં બરાબર. 3C2 એટલે 3 થાય અને 5C0 એટલે 1 થશે બરાબર. 3 એકા 3. તેથી m બરાબર 3 થશે. m બરાબર કેટલા થશે? 3. હવે m અને n બંનેની કિંમત મળી ગઈ છે. m 3 છે અને n 28 છે. તો ઘટના એની સંભાવના શોધી કાઢીએ. ઘટના એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ બરાબર m ના છેદમાં n. m છે એ 3 છે અને n છે એ 28 છે બરાબર. તેથી અહીંયા લખીએ આપણે, તેથી પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 3 ના છેદમાં 28. આપણે લખી શકીએ તેથી બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય તેની સંભાવના 3/28 થાય. તો આ રીતે આખા દાખલાની ગણતરી નંબર 1 સુધી આપણે કરી. નંબર 2 અને 3 હવે આગળ ગણીએ. તો નંબર 1ની ગણતરી વ્યવસ્થિત રીતે તમે સમજી લ્યો બરાબર. નંબર 2, બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તો એને આપણે ઘટના B તરીકે લઈએ. ઘટના B બરાબર બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તે ઘટના. તો મધ્યમ કાર્યક્ષમતા વાળા કેટલા કામદારો છે? તો કે 5 બરાબર. તો તેથી ઘટના B ને સાનુકૂળ પરિણામો m બરાબર 5C2 ગુણ્યા અને ઉત્તમ કાર્યક્ષમતા વાળા કામદારોમાંથી એક પણ કામદાર લેવાનો નથી. તો 3C0 કારણ કે ઉત્તમ કાર્યક્ષમતા વાળા 3 કામદારો છે. 5C2 બરાબર 10 થશે અને 3C0 એટલે 1 થશે બરાબર. 10 એકા 10 જવાબ આવે. તેથી અહીંયા લખીએ આપણે m બરાબર 10. તો ઘટના B ને સાનુકૂળ પરિણામો m બરાબર 10 આપણને પ્રાપ્ત થાય છે. તો ઘટના B ની સંભાવના શોધીએ. ઘટના B ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ B
જે જવાબ આવશે 5/14 આવશે જવાબ. બરાબર. એટલે લખીએ આપણે. તેથી પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 5/14. આપણે લખી શકીએ. તેથી બંને કામદારો ની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના 5/14 છે. તો આ રીતે પેટા પ્રશ્ન 2 એ ગણતરી અને સમજૂતી છે, તો એ વ્યવસ્થિત રીતે ગણી કાઢો. નંબર 3, એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય. તો બે કામદારો જે પસંદ કર્યા 8 માંથી, એમાંથી એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય, એ ઘટનાની સંભાવના શોધવાની કીધી. તેને આપણે ઘટના સી તરીકે દર્શાવીએ. ઘટના સી બરાબર એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તે ઘટના. તો બે પૈકી એક કામદાર ઉત્તમ કાર્યક્ષમતા વાળો હોય અને બીજો કામદાર છે એ મધ્યમ કાર્યક્ષમતા વાળો હોય તે ઘટના. તેથી ઘટના સી ને સાનુકૂળ પરિણામો એમ બરાબર, તો ઉત્તમ કાર્યક્ષમતા વાળા કુલ 3 કામદારો છે, તો 3C1 અને મધ્યમ કાર્યક્ષમતા વાળા 5 કામદારો છે, તો 5C1 લેશું. 3C1 એટલે 3 થાય અને 5C1 એટલે 5 થાય, બરાબર 15. 3 × 5 = 15, બરાબર. તેથી અહીંયા આપણે લખીએ m બરાબર 15 આપણને પ્રાપ્ત થાય છે. તો ઘટના સી ને સાનુકૂળ પરિણામો m બરાબર 15 પ્રાપ્ત થાય છે અને કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 28 છે. તો ઘટના સી ની સંભાવના શોધી નાખીએ. ઘટના સી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ સી બરાબર m/n. m છે એ આપણને 15 પ્રાપ્ત થાય છે અને n જે છે એ 28 રહેલા છે. ભાગ હાલતો નથી, આપણો અંતિમ જવાબ 15/28 રહેશે. તેથી અહીંયા લખીએ આપણે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 15/28. અહીંયા લખી શકીએ આપણે. તેથી એક કામદાર ની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને
એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના 15/28 થાય. તો આ રીતે પેટા પ્રશ્ન 3 એની ગણતરી અને સમજૂતી બરાબર વ્યવસ્થિત રીતે સમજી અને ગણી કાઢો.